હોપ કે તમે બધા મજામાં જશો। તો ગાઈસ આજે છે આપણા નાના બાવની છઠ્ઠી, તો એમાં પહોંચી ગયા। હવે આપણે જવાની આપણે બનાવવાની છે પહેલા ઘૂઘરી અને પછી કરવાનું છે ડેકોરેશન। જો ગાઈસ તો અહીંયા ઓલમોસ્ટ ડેકોરેશન થઈ ગયું હતું। ભાઈ ફૂલ મસ્ત મજાના ખોલી દે છે। હું ડેકોરેશન કરતી હતી। જો અડધું ડેકોરેશન થઈ ગયું છે મસ્ત મજાનું। જુઓ અહીંયા બીજો ભાઈ બેઠો છે। બારે થોડા થોડા મહેમાન આવતા હતા। અહીંયા બધા જો ફૂલ મસ્ત મજાના કહે ને કે ઓલા કાઢે છે અને છૂટા પડે છે। આ મસ્ત જો આટલું બધું ડેકોરેશન થઈ ગયું છે। અડધું આપણું અડધું નથી થયું, તો પૂરું થઈ જાય પછી હું તમને બતાવીશ કે કેવું થયું ડેકોરેશન। જો મસ્ત મજાનું ડેકોરેશન અમે કરીએ છીએ। સામે બધા ભાઈઓ હેલ્પ કરાવતા હતા। સુનિલભાઈ છે મસ્ત રીતે ડેકોરેશન કરતા હતા। એ કહેતા હતા કે કેવી રીતના કરું બેન, મને બધું કહેતા હતા, જોતા હતા। તો ગાઈસ છે ને હેને મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું, અહીંયા રેડી થઈ ગયું છે બધું, આપણે જોઈ લીધું છે। આ જેની પાટા મારે ગયો આ બધા આટા મારે કાર્તિક ને સુનિલભાઈ ને બધા ડેકોરેશન થઈ ગયું, તૈયાર થઈ ગયું। તો ગાઈસ અમારા ચિરાગ જો બધી ડેકોરેશનમાં મદદ કરે છે। ત્યારે ચિરાગ બરાબર થઈ છે ને બધું? જો અહીંયા જાનકી દઈ ગઈ છે એ બધું અત્યારે ગોઠવે છે। જાનકી હા જો બધું ગોઠવવા માંડી છે અત્યારે। કમ્પ્લીટ ડેકોરેશન થઈ ગયું છે ત્યાં બે ચિરાગ જાનકી ને બધા જો અત્યારે એમાં કામમાં જ લાગી ગયા છે। ડેકોરેશન બધું કમ્પ્લીટ કરી નાખ્યું મસ્ત મજાનું એક નંબરનું। આ માહી આવી, આ પીવું આવી માહી ને જો જેનિત આવી ગયો છે। હવે જેનિત બે રમી છે તો જેનિત આવી ગયો છે। એને તો જેનિત ને સાડી થઈ ગઈ। હા તો એ બધી તૈયાર છે, કમ્પ્લીટ છઠ્ઠીની તૈયારી। સામે બધા જો મહેમાન બેસી ગયા છે અને અમારા ચિરાગ ઊભો છે, ફૂલ કામ કરીને થાક્યો છે। જો ગાઈસ અહીંયા છે ને મસ્ત મજાના બધા મહેમાનો આવી ગયા છે। અડધા આવ્યા છે, અડધા નથી આવ્યા, બધા મહેમાનો આવી ગયા છે અને બધી વસ્તુ લઈ આવ્યા છે એ બતાવે છે। હું ઊભી નિરીક્ષણ। તો જો ગાઈસ અહીંયા હસમુખભાઈ મસ્ત મજાની ચા બનાવી છે, બીજા માટે દૂધ બનાવ્યું છે, ચા બનાવે છે। થોડા ઘણા શરમાતા હતા, જો એ ચા ગારે છે કેટલીમાં। તો હાલો બધા ચા। સુનિલભાઈ રમાડે છે માહી ને। માહી જો માહી માહી આવી ગઈ છે જો બધાને। આજ ભાઈનો છઠ્ઠી છે માહીના। ચિરાગ ચિરાગ હાય કહી દે માહી। જેનિત આવી ગયો છે
ઘોડામાં રમે છે એ જેનિત. હા હા જેનિત હવે રમવા માંડ્યો છે એવું છે જેનિત. ઉદય હા જો લાઇટ વાળો ઘોડો લઈ આવ્યો છે ભાઈ. હવે એનાથી માંડ્યો છે રમવા. જાનકી ને ચિરાગ છે બે ના ભેગા. ના પલ્લુ આવી ગઈ છે હવે. એ તો થઈ જાય ભાઈ. હા જો જો ઘોડામાં માંડ્યો છે રમવા એ. હા જો ગાઈસ મસ્ત મજાનું નાનું નાનું બાવરિયું તૈયાર થઈને આવી ગયું છે. જો કેવું લાગે છે. એના કાકા પાયે રમે છે. જો ગાઈસ અહીંયા છઠ્ઠી વધાવવાની બધી તૈયારી થઈ ગઈ છે. મસ્ત મજાનો મગનો સાથીઓ કરવામાં આવે. બાવના દાદીરીએ બસ વિધિ. જો ગાઈસ આપણું નાનું બાવરિયું રેડી થઈને આવી ગયું છે. એની વિધિ થશે અહીંયા છઠ્ઠીની. જો ફૈયાજી બધું કરે છે. બધું સાથીઓ જો સાથીઓ કરી લીધો. પછી સવા રૂપિયો મૂક્યો. માથે સોપારી મૂકી. એ બધી કંઈક અમારી છઠ્ઠીની વિધિ આવી રીતના થાય. પછી અધી વસ્તુઓ જે એક વસ્તુ બાકી હતી તો એ ફઈ કહેતા હતા કે લઈ આવો. પછી જો સોપારી મૂકશે, સવા રૂપિયો મૂકશે. પછી આવી કસાની થાળી હોય એમાં 7 સરી મૂક. નાના બાવને અહીંયા બહુ જ ગરમી થતી હતી તો એના નાની અને એના પપ્પાના નાની બે મસ્ત રીતે બાવને રમાડે છે. મારા મમ્મી બેઠા છે પાછળ. જો બધું તો ગાઈસ છે ને જો મસ્ત રીતે બધું ગોઠવાઈ ગયું છે. ગણપતિ દાદાને બિરાજમાન કરી દીધા છે. પછી આપણે ઘૂઘરી બનાવી એ પણ જવારી દીધી છે. પછી બધું કમ્પ્લીટ ઓલમોસ્ટ થઈ ગયું છે. બસ છઠ્ઠી વધાવવાની તૈયારી થાય છે. જો આ બધું જેવી બધી હજી વસ્તુ બધું આવેલું આવે છે. પછી પાણી પછી આ બધું કરવાનું છે. હવે જોઈએ શું થાય. તો ગાઈસ જો દીવો પ્રગટાવવાની તૈયારી થઈ છે. દીવો પ્રગટી જાય પછી આપણે જોશું શું વિધિ થાય છે આગળ. જો દીવો થઈ ગયો પછી આપણે હવે બધું એક બેન તાઈ બધું કહેતા હતા કે આ તમે છે દીવો રહ્યો છે આગળ અટાડો. તો ફઈ આગળ ખસેડી લીધો દીવો. પછી બીજું પૂછે છે કે આમાં કાંઈ બીજું તો કાંઈ કરવાનું ન હોય ને તો ના પાડી. આ પછી હવે તગારું લેવાનું અથવા તો કંઈક એવી વસ્તુ લેવાની ગમે તે એને ઢાંકી શકીએ એમ. પણ અમે તો ગેસ અહીંયા મસ્ત મજાના આવા તગારાનો યુઝ કર્યો છે. આમાં કાથરોટ પણ હોય પણ અલગ અલગ બધી જગ્યાએ વિધિ હોય. બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ. અને બેન કહેતા હતા કે બાખસ છે ને એ રાખજો એટલે દીવો અત્યારે થોડોક મૂંઝાઈ ન જાય. દીવો અત્યારે ચાલુ રહેવો જોઈએ. તો એ રીતના દીવાનું સેટિંગ થઈ જાય. પછી આપણે આગળ આગળ જોઈએ કે શું થાય છે. પછી હવે કહેવાય નાના બાવને બોલાવી લે ગાઈસ. આ પછી ખબર નહીં આ બાયુની લપ તો કાંઈક ખૂટે જ નહીં. પછી વળી એક બાએ કીધું કે આ બેન બધા છે ને ઘઉંરિયા એ તમે નાખી દો. તો બધા ઘઉં આવ્યા હતા. બધા જે આવ્યા હતા એ છઠ્ઠી વધાવવા માટે. તો હવે ઘઉંનો ફરતી સાઈડ ઢગલો કરવાનો છે ગાઈસ. એકલા તો ભાઈ પહોંચી વળે નહીં એટલે મેં કીધું લાવને હું એ થોડોક ઢગલો કરી નાખું. ઘઉંનો તો હું પણ ઢગલો કરાવવા જઈશ હમણાં. જો બધા ઘઉંરિયા એ ફરતી સાઈડ નાખી દેવાના છે. મસ્ત મજાનું ગોલ રાઉન્ડ કરવાનું છે આપણે. આ છે ને ગાઈસ એ કરવું પડે એમ છે આ બધું વિધિ. એટલે આપણે હું પણ ગઈ કરાવવા માટે. જો કાકા આવી ગયા, બધા આવી ગયા એના પપ્પાની બધા જોવા માટે કે આ લોકો શું કરી રહ્યા છે. બધા આમાં છે ને ગાઈસ માણસો જજા ભેગા થાય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય. સલાહ સૂચન પણ આપણને વધારે આપવા માંડે. એ મુજબ કરવાનું પડે. જો માહી અને એના કાકા આવી ગયા બધાય જોવા માટે કે આ શું કરી રહ્યા છે. જો ચિરાગ હાય કહે છે તમને બધાને તો બધાને ચિરાગ તરફથી હાય. એટલે ઓલી માહીને કહે છે કે હાય કરાવો તો જો એ પણ હાય કરાવતી હતી. હમણાં જો બધા આવી જશે પાછા બીજા. જો હજી ફે તો ઘઉં નાખી ન દીધા. હું ગઈ નહીં કાંઈ વાત કરતી હતી પણ હું ન ગઈ. પછી હું વિડીયો જંજી ઉતારતી હતી. હવે જો કંઈ હવે જઈશ એમ. પાછા જો આ બધા ઊભા રહી ગયા છે અહીંયા.
પપ્પાના ઘરેથી આપણા ઘરે આવી ગયા મસ્ત મજાનું આપણા ભાઈના ઘરે બાબુ આવ્યો તો એના ઘરનું છઠ્ઠી પૂજન હતું તો છઠ્ઠી પૂજન થઈ ગયું છઠ્ઠી પૂજનમાંથી આપણે ઘરે આવી ગયા ઘરે આવીને મસ્ત મજાના આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ગાઈસ તો ગાઈસ આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ગાઈસ કહેવાનું એ કે અમારી છઠ્ઠીની વિધિ રહી એ આવી રીતના હોય તમારા કેવી રીતના છઠ્ઠીની વિધિ હોય એનું પૂજન કેવી રીતના હોય ડેકોરેશન તો બધાને અલગ અલગ હોય પણ છઠ્ઠીની વિધિમાં તમારે શું હોય અમારે તો આવું કંઈક હોય મેં બતાવી તમને પણ તમારે કેવું હોય ને બધા કોમેન્ટ કરીને કહેજો અમારે તો આવું હોય ગાઈસ તો ગાઈસ ફરી મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો આજનો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય.